આપણે બધાએ મજામાં. જય માતાજી બધાને. તો આપણે બધાએ મજામાં આવીશું અને આપણે આવી જશે પાછા જંગલની બાજુમાં. અને આજે આપણો બ્લોગ આવશે તો આપણે જોવાનું ભૂલતા નહીં. અને આજનો આપણો બ્લોગ આવશે આપણે કાનુડાની આઈટમનો. તો આજે આપણે કાનુડાની આઈટમનો આજે બ્લોગ મેકવાનો છે, તો આપણે ખાસ જોવાનું આપણે ભૂલતા નહીં. અમારા ગામમાં આ રીતે આપણે કાનુડાની આઈટમ થાય છે અને આપણે રામજી મંદિર છે, તો આપણે જોવાનું ભૂલતા નહીં. તો આપણું ઘર પાછળ અહીંયા જ છે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો આ રીતે આપણે બ્લોગ બતાવશું, તો પૂરેપૂરો વિડીયો આપણે જોતા રહેજો. અને આ રીતે આપણો બ્લોગ આવશે. જય માતાજી. હાલો મિત્રો, જાલી ગામનો ઝાંપો છે. જો તમને રામજી મંદિર વિશે માહિતી તમને દેખાડીશ, તો જરૂરથી આ વિડીયો આગળ જોતા રહેજો. જય ઠાકર બાપા, જય દ્વારકાવાળા. જો આ જાલી ગામની બજાર છે, ઝાંપાથી આપણે અંદર આવ્યા. તે શક્તિમાનું મંદિર આવે છે, તો તમને બ્લોગ બતાવીશ. અહીંયા પણ ગોખલો છે, શક્તિમાનો ગોખલો છે અહીંયા. જો અહીંયા શક્તિમાનું મંદિર છે. જો અંદર
વાસુકી દાદાનું મંદિર છે જો નીચે શક્તિમાનો ગોખલો હે તે જો મિત્રો ઠાકર બાપાનું મંદિર છે જો મંદિર છે જો કૃષ્ણ ભગવાન રામજી મંદિર આવ્યા હે તો તમને દર્શન કરાવી દઉં જો આ રામજી મંદિર છે જો અમારા ચાલી ગામનું મોટું બધું મંદિર છે જો હાલો મિત્રો જો મંદિરના પગથિયા દેખાડું જો મંદિરના પગથિયા છે જો આ મંદિર છે મિત્રો જો અત્યારે રામજી મંદિર આવ્યો હોઉં દર્શન કરવા તે જોતા રહેજો આપણા આશાભાઈ તમને માહિતી આપશે હાલો જો મિત્ર જય ઠાકર બાપા ને જય શ્રી રામ એટલે અમારે રામજી મંદિર છે અમારા જાડી ગામનો ચોરો છે એટલે પેલા તો નરિયાવાળો ચોરો હતો અને અત્યારે 13-14 વર્ષથી આપણે આ નવો બનાવીને ચોરો બરોબર એટલે ગામ સમસ્તક બનાવ્યો હતો ચોરો જો આ છે ને અરોડિયા ફરોડિયા બરોબર અને જયદેવ અત્યારે વિડીયો ઉતારી રહ્યો છે અને અંદર તમને પણ ઠાકર બાપાના દર્શન કરાવશે. હાલો મિત્રો જો તમને ભગવાનના દર્શન કરાવું જો ભગવાન બેઠા હે તો જો મિત્ર આ સાઈડ આપણે લક્ષ્મણ ભૈયા છે અને આ સાઈડ રામ છે અને સીતા માતા પણ છે અને આપણે કાળિયા ઠાકર કહીએ ને ઠાકર બાપા એ પણ છે અને જો કૃષ્ણ ભગવાન છે અમારે ગોકુળ આઠમ આવે ત્યારે અહીંયા હિંચકો પારણીઓ કરે ને એ પણ જો અંદર છે અંદર તમને વિડીયો બતાવશું અંદર અત્યારે તો તાળું માર્યું છે મારા દાદા આવ્યા નથી તે માટે આનંદ બાપા બેઠા હે જો આનંદ બાપા બેઠા હે આ બાજુ જો ગણપતિ બાપા બેઠા હે હાલો મિત્રો જો આ આનંદ બાપા હે રામ લક્ષ્મણ સીતા બધાના ફોટા હે આમાં જુનવાડી મંદિરમાં જો આનંદ બાપા બેઠા હે તો હાથમાં ઉપાડ્યો એવો તો જો મિત્રો જડીબુટીનો પહાડ ઉપાડ્યો હે આનંદ બાપાએ જો હાલો મિત્રો જો આ ભગવાન રાસલીલા રમ્યા હતા તો જો એના બધા સીન હે જો રાસલીલા રમ્યા હતા ગોકુળમાં તો જો હાલ મિત્રો જો ઘણી બધી જગ્યા છે અહીંયા સુવા માટે હાલે બેવા માટે બધી જગ્યા છે જો હાલો મિત્રો જો આ સારી ફિટકીરી અંદર કુતરાનો આવે હાટન જો આવડો મોટો છોરો હોય તો તમને રૂમ બતાવીશ એક રૂમમાં રામાપીરનો સામાન ભીરો છે જો આ રૂમમાં રામાપીરનો સામાન ભીરો છે જો આ રૂમમાં ગરબી મંડળનું બધી વસ્તુ છે એમાં સામાન ભીરો છે જો અહીંયા ચોકમાં ગરબી નખાય તો અમારે જો અહીંયા બધે ડેકોરેશન થાય છે ડેકોરેશન જો સામે દુકાન અહીંયા લગી ડેકોરેશન થાય છે જો મોટું જબર મંદિર છે આઈટમ આવે એટલે બધા અહીંયા માણા હોય નગારું છે ઓટોમેટિક લાઇટ વાળું જો અહીંયા બોર્ડમાં ચાપ પાડી દેવાની એટલે નગારું ચાલુ થઈ જાય સાંજે 8 વાગે એટલે આરતી થાય ભગવાનની જો હાલો મિત્રો જો અહીંયા પંખા બંખાની બધી સુવિધા છે મોટું મંદિર છે તમે આવજો જરૂર દર્શન કરવા ઠાકર બાપાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવા બધા મંદિરના વિડીયો તમને હું બતાવતો રહીશ જોતા રહેજો આપણી ચેનલ ઉપર